હેલો પેરેન્ટ્સ મિત્રો આપણા સંતાનો આપણા બાળકોના બચપનથી શરૂ થઈને એ બાળકો મોટા થઈ જાય છે ત્યાં સુધી અને આમ તો જીવન પર્યંત સુધી આપણે કેટલી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે એમને સતત શીખવતા રહેતા હોઈએ છીએ. જેમ કે બાળપણથી અગર વાત શરૂ કરીએ તો આપણે બાળકોને કેટલું બધું શીખવ્યું. જેમ કે બાળકોને આપણે ચાલતા શીખવ્યું, બાળકોને આપણે બોલતા શીખવ્યું, તેમને લખતા વાંચતા શીખવ્યું, અલગ અલગ પ્રકારની ગેમ્સ રમતો રમતા શીખવ્યું. તેમને જેમ મોટા થતા ગયા તેમ તેમને અલગ અલગ પ્રકારની ભાષાઓનું જ્ઞાન આપ્યું, અલગ અલગ પ્રકારના સંકેતો વિશેની માહિતી આપી. આપણે તેમને વાહનો પણ ચલાવવાનું શીખવ્યું, વગેરે વગેરે વગેરે. અને આ લિસ્ટ તો એવું મોટું છે કે જેમ કે એમ કહી શકાય કે કદાચ તેનો તો અંત જ નથી. પરંતુ આ બધી બાબતોની વચ્ચે પેરેન્ટ્સ મિત્રો ક્યાંક આપણાથી એક એવી બાબત ભૂલાઈ જાય છે, ચૂકાઈ જાય છે કે જે બાબત શીખવવા અને તે બાબત સમજવા માટે પણ બાળકોને આપણી હાજરીની અને આપણા ગાઈડન્સની બહુ બધી જરૂર હોય છે. એ હોય છે બાળકોને તેમના પોતાના ઇમોશન્સ, તેમના પોતાના ફિલિંગ્સ, તેમની પોતાની ભાવનાઓ ઓળખતા શીખવવું, તે ફિલિંગ્સને, તે ઇમોશન્સને કઈ રીતે હેન્ડલ કરવું તે શીખવવાનું, એ જ ભાવનાઓને, ફિલિંગ્સને, ઇમોશન્સને કઈ રીતે, કયા સમયે, કેવી રીતે એક્સપ્રેસ કરવા એ સમજાવવું. આ પણ એક અત્યંત મહત્ત્વનો મુદ્દો છે જે પેરેન્ટ્સ તરીકે આપણે બધાએ આપણા બાળકોને સમજાવવો, શીખવવો જરૂરી છે. અને જ્યારે પરિસ્થિતિ એવી થાય છે કે બાળક પોતાના ઇમોશન્સને સમજી નથી શકતું, પોતાની ફિલિંગ્સને એ ઓળખી નથી શકતું, એને ખ્યાલ નથી આવતો હોતો કે આ ઇમોશન્સ શું છે, એને કઈ રીતે હેન્ડલ કરવા, તેને કઈ રીતે એક્સપ્રેસ કરવા, તેને કઈ રીતે પોતાની અંદર રાખવા કે કઈ રીતે તેને પોતાની અંદરથી બહાર કાઢવા, એ વસ્તુ જ્યારે બાળક નથી કરી શકતી મિત્રો, ત્યારે સર્જાય છે પરિસ્થિતિ ફ્રસ્ટ્રેશનવાળી, સ્ટ્રેસવાળી, એન્ઝાયટી એન્ડ ડિપ્રેશનવાળી. અને આ બધી પરિસ્થિતિઓ આગળ જઈને કેવું સ્વરૂપ ધારણ કરે છે મિત્રો, એ બાબત આપણે બધા જ સમાજમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ. તો આ એક એવો મુદ્દો છે ફ્રેન્ડ્સ કે જેના માટે આજથી જ તમારા સંતાનોની સાથે એક ચોક્કસ સમય કાઢો અને તેમને તેમના દરેક ઇમોશન્સ, ફીલ અને ભાવનાઓ વિશે સમજાવો, તેનું સંપૂર્ણ જ્ઞાન આપો. થિંક અબાઉટ ઇટ.